વધુ એક સમાચાર સુરતથી ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ ભોજની ધરપકડ કરાઈ છે। બચત યોજનાના નામે રૂપિયા 39.64 લાખની છેતરપિંડી આચર્યાનો આરોપ। ભાઈ સાથે મળીને વેડ રોડ પર બચત યોજના ચલાવતા હતા। પૈસા લઈને 31 લોકો સાથે છેતરપિંડી આચરી હતી। સમગ્ર મામલે ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી। પોલીસે અનિલ ભોજ અને તેના ભાઈની ધરપકડ કરી છે। સુરત શહેરના ભાજપના પૂર્વ કોર્પોરેટર અને તેમના ભાઈ દ્વારા અલગ અલગ લોકો સાથે છેતરપિંડી કર્યા હોવાની સુરત ચોક બજાર પોલીસ સ્ટેશનની ચોપડે જે ફરિયાદ નોંધાવી છે ને તે આધારે ચોક બજાર પોલીસ સ્ટેશન દ્વારા પૂર્વ કોર્પોરેટર અનિલ ભોજ અને તેમના ભાઈની જે છે તે ધરપકડ કરી છે। જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે 39 લાખ રૂપિયાની છેતરપિંડી કર્યા હોવાનો જે આરોપ છે અનિલ ભોજ ઉપર જે લાગ્યો છે, ફરિયાદ નોંધાઈ છે। જે અલગ અલગ સભાસદો દ્વારા જે ફરિયાદ નોંધાવી છે ને તેના આધારે કતાર જે ચોક બજાર પોલીસે ગુનો નોંધીને જે તપાસ શરૂ કરી છે। વેડ રોડ ઉપર આવેલ બહુચરનગર લક્ષ્મી પૂજન અને ભાગ્યલક્ષ્મી બચત યોજના નામે રોકાણ કરી જે કરવામાં આવ્યું હતું। જે પૂર્વ કોર્પોરેટર છે અનિલ ભોજ અને તેમના ભાઈ અરવિંદ કાનજી ભોજ જે તેમના પિતા દ્વારા આ જે બચત યોજના શરૂ કરવામાં આવી હતી અને જે પૂર્વ કોર્પોરેટર કહી રહ્યા છે કે આની જે આખી જે મામલો જે છે તેની અંદર તેમનો કોઈ રોલ નથી, પણ જે રીતે ફરિયાદ નોંધાવી છે વર્ષ 2013થી બહુચરનગરમાં આ જે છે આ ઓફિસ ખોલી અને બચત યોજના શરૂ કરવામાં આવી હતી। 500 થી 1000 રૂપિયા ભરી સભ્ય બનવા માટેનું આખી જો આયોજન કરવામાં આવ્યું। દર મહિને 36 થી 40 હપ્તાઓ સરખી રકમનો હપ્તો જમા કરાવ્યો હતો। એટલે કહી શકાય છે 39,64,000ની જે છેતરપિંડી કર્યા હોવાનો જે ફરિયાદ છે ચોક બજાર પોલીસ સ્ટેશનો નોંધાઈ છે અને તેના આધારે હાલમાં તો ચોક બજાર પોલીસે પૂર્વ કોર્પોરેટર અને તેમના ભાઈની ધરપકડ કરી છે અને અલગ અલગ દિશાની અંદર તપાસ હાથ ધરી છે। જે ડોક્યુમેન્ટ છે કે એ રીતે આખી છેતરપિંડી કરવામાં આવી છે, તમામ અલગ અલગ જે દિશાની અંદર ચોક બજાર પોલીસે તપાસ શરૂ કરી છે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલજો સુતાર, TV9 સુરત।